પ્રશ્નોના જવાબ આપવા હું તમને રૂબરૂ જ લઈ જાઉં. અરે ધની, જમવાની કલાકની રજા પડી છે, કેમ બેઠી છો? જમી લીધું કે? ના બુન, આજ તો ઘરે બહુ કામ હતું. વળી અહીં ટાણાસર ના આવીએ તો મજૂરી કપાઈ જાય. છોકરાઓ જેટલું થોડું રાંધી આવતી રહી અને એના બાપુ ધામમાં ગયા પછી મજૂરી થોડી વધારે કરવી પડે છે. પણ ભગવાનની દયાથી ગાડું ધીમે ધીમે હાલ્યા કરે છે. બોન, આવા તડકામાં તમે બધે ક્યાં જાવ છો? ધનીબેન, અમે તમને મળવા આ બધા બહેનોને લઈને આવતા હતા. તે થયું કે ચાલો ધનીબેન માટે કંઈક કટક બટક જેવું લેતા જઈએ. અમારા જેવું કંઈ કામકાજ કે જરૂરિયાત હોય તો મૂંઝાયા વિના જરૂર કહેજો હો. આ લ્યો, થોડું જમી લ્યો. ભૂખ્યા પેટે આટલી બધી મજૂરી ના કરો બેન. શ્રીકરભાઈ, તમે બે અમારું બહુ ધ્યાન રાખો છો. ગયા ભાવનું કંઈક લેણું લાગે છે. ભગવાન તમને સદા સુખી રાખે બાપા. એ બા, કંઈ ખાવાનું હોય તો આલો ને. મજૂરીમાંથી રજા આપી દીધી, કાલનું કંઈ ખાધું નથી. બટકું રોટલો આલશો તો દયા થશે. હા આલે ને બૂન. આ બધા જો મારા હાટું ખાવાનું લઈને આવ્યા છે. મને કઈ ભૂખ નથી. આ તારા નસીબનું જ છે. તે તું ટાણે જ આવી. લે બાપા, ઘરે લઈ જા, છોકરાઓને ખવડાવ. અરે ધની, તું પણ સવારની ભૂખી તરસી મજૂરી કરે છે. બધું ખાવાનું તે આ ભિખારીને આપી દીધું. હવે ભૂખ્યા પેટે સાંજ સુધી મજૂરી કરી શકીશ? બૂન, ટકનું લાવી બપોરે ખાધા પછી સાંજની ફિકર કર્યા વિના 1000 હાથોડો દઈ રહેશે. એમ માની પાછા મજૂરે વળગી જઈએ. બસ, વળી કાગડા, કૂતરા અને પશુ પંખી પણ પોતાનું પેટ તો ભરે જ છે ને. પોતા માટે જીવો, પોતાનું પેટ જ ભરીને જીવવાનો આ મનખા દેહનો ઢોર ઢાખર જેવો કહેવાય. મારું પેટ તો પેલી બાઈને તમારું આપેલું ખાવાનું એને આપીને જ ભરાઈ ગયું. આ એક કળશો ટાઢું પાણી પી લઈશ ને એટલે ભયો અને સાંજ આવશે ઢોકળી. કોનો રોટલો કોના નસીબમાં હોય એ આનું નામ. ઠીક બેનું, જમવાની રજા પૂરી થઈ. સૌને જય શ્રી કૃષ્ણ મારા વાલા.